મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, how are you all? I hope you are all hale and hearty. Today we will learn Unit 2. આજે આપણે શીખીશું ધોરણ 10નો Unit 2 The Human Robot. હ્યુમન રોબોટ એટલે કે એક માનવ જેવો યંત્ર માનવ એટલે કે માનવીય યંત્ર માનવ. આ પાઠની અંદર એક રોબોટ એક યંત્ર માનવ ચોરી કરે છે પોતાના માલિક માટે અને પછી કોર્ટમાં પણ જાય છે. જોઈએ પછી શું થાય છે. આ સ્ટોરીમાં પાઠનું નામ છે ધ હ્યુમન રોબોટ, બરાબર, એટલે કે માનવીય યંત્ર માનવ. પહેલો પેરેગ્રાફ છે, મે આઈ હેલ્પ યુ સર, શું હું આપની મદદ કરી શકું સાહેબ. ગ્રીનડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન, આવું કોણ બોલ્યું. ગ્રીનડ એટલે હસીને કહેવું, તો આવું એક સેલ્સમેન બોલ્યો છે. ગ્રીનડ એટલે હસીને, ધ શોર્ટ એટલે કે ઠીંગણો, નેરો આઈડ ઝીણી આંખોવાળો, સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝા નામનો જે સ્ટોર છે એની અંદર રહેલો એક સેલ્સમેન કહે છે કે શું હું આપની મદદ કરી શકું સાહેબ. તો જે વ્યક્તિ આવ્યો છે એ વ્યક્તિનું નામ છે પ્રેમ ચોપડા. એ કહે છે વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, પ્રેમ ચોપડાએ જવાબ આપ્યો કે હા, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. આઈ વિશ એટલે હું ઈચ્છું છું. ટુ પરચેઝ અ રોબોટ, એક રોબોટ ખરીદવા હું ઈચ્છું છું. આગળ, ફોર હેલ્પ સર, મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, સેલ્સમેને અધૂરું વાક્ય પૂરું કર્યું કે સાહેબ તમારે મદદ માટે જોઈએ છીએ ને. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ તો અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર, અમે ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ રોબોટ્સ, એકદમ કાર્યક્ષમ રોબોટનું. ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે. કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામની કંપનીઓ માટે. પ્લમ્બિંગ, પાઇપ અને ભૂંગળાનું કામ હોય છે એના માટે. એન્ડ ક્લિનિંગ, અને સાફ સફાઈ માટે. કેરટેકર્સ એટલે કે સાર સંભાળ માટે. દે આર ડિઝાઇનેડ, તેઓને ડિઝાઇન કરવામાં આવેલા છે. તેઓને ડિઝાઇન કરવામાં આવેલા છે. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, શેના માટે. માત્ર વિશિષ્ટ કાર્ય માટે. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે કે માત્ર વિશિષ્ટ કાર્ય માટે અમે આ રોબોટને ડિઝાઇન કર્યા છે, એની રચના કરી છે. અવર બેસ્ટ વન્સ, અમારા શ્રેષ્ઠ રોબોટ્સ. આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, ફોર ધ હોમ એટલે કે અમારા શ્રેષ્ઠ રોબોટ્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, એ તમારા જેવા ગ્રાહકો માટે જ છે. ફોર ધ હોમ, ઘર માટે. હી સ્પોક, તે બોલી ગયો. લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, જાણે કે રેકોર્ડ કરેલો પ્રોગ્રામ હોય એની જેમ સેલ્સમેન બોલી ગયો. તમે એમ પણ સેલ્સમેનને બોલતા સાંભળ્યા જ હશે. એક જ વાક્ય એમને રિપીટ કરવાનું હોય, બરાબર. એટલે એકની એક વાત એ રિપીટ કરીને એમને એટલી બધી તૈયાર થઈ ગઈ હોય કે પછી આપણને એમ જ લાગે કે જાણે રેકોર્ડ કરેલું બોલતા હોય છે, બરાબર. તો આ પેરેગ્રાફમાંથી મિત્રો પહેલો સવાલ છે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ, કેવા પ્રકારના રોબોટ્સ આર મેડ, બનાવવામાં આવે છે બાય સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ્સ બનાવવામાં આવે છે. તો જવાબ છે રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ માટે રોબોટ્સ બનાવવામાં આવે છે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામની જે કંપનીઓ હોય છે એના માટે. પ્લમ્બિંગ એટલે કે પાઇપ અથવા ભૂંગળાનું કામકાજ હોય એના માટે. એન્ડ ક્લિનિંગ, સાફ સફાઈ માટે. કેરટેકર્સ, સાર સંભાળ માટે. એન્ડ ફોર હોમ, અને ઘર માટે. આર મેડ, બનાવવામાં આવે છે રોબોટ્સ બાય સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝા જે સ્ટોર છે એના દ્વારા આ બધા કાર્યો માટે રોબોટ્સ બનાવવામાં આવે છે. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ ગ્રીટેડ પ્રેમ ચોપડા, કોણે પ્રેમ ચોપડાનું અભિવાદન કર્યું. અભિવાદન કરવું એટલે કે સ્વાગત કરવું. જ્યારે પ્રેમ ચોપડા દાખલ થાય છે આ સ્ટોરની અંદર ત્યારે એમનું સ્વાગત કોણે કર્યું. તો આન્સર તમને ખબર જ હશે. અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન, એક ઠીંગણા ઝીણી આંખોવાળા સેલ્સમેને ગ્રીટેડ પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું. ઓકે, બહુ જ આસાન પ્રશ્ન છે. એમ પણ હુંવાળા જે સવાલો હોય છે એ ખૂબ આસાન હોય છે. હુના બદલે આપણે માત્ર નામ લખવાનું હોય છે, પરંતુ અહીં નામ નથી આપેલું એટલે આપણે એનો પરિચય આપવાનો છે કે ઠીંગણા ઝીણી આંખોવાળા સેલ્સમેને. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. જ્યારે પૂછવામાં આવે છે કે તમારે કેવો રોબોટ જોઈએ છીએ, અમે આવા રોબોટ બનાવીએ છીએ, તો એના જવાબમાં પ્રેમ ચોપડા કહે છે યસ, અરે હા. દેટ્સ વોટ આઈ વોન્ટ,
ધેટ્સ વોટ આઈ વોન્ટ એટલે હા મારે એ તો જોઈએ છીએ. પ્રેમ ચોપડા સ્પોક પ્રેમ ચોપડા બોલી ગયા. ઇન અ બિઝનેસ લાઇક ફેશન બિઝનેસ લાઇક એટલે કે વ્યાપારિક, લાઇક ફેશન એટલે ઢબ અથવા રીત, વ્યાપારિક ઢબે જાણે કોઈ વેપારી ખરીદી કરવા આવ્યો હોય અને એ બોલે એમ એક વ્યાપારિક ઢબે પ્રેમ ચોપડા બોલી ગયા. તો સેલ્સમેન કહે છે પ્લીઝ કમ ધીસ વે મહેરબાની કરીને આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ સેલ્સમેન દોરી ગયો. લીડનું ભૂતકાળ છે લેડ, LEAD એનું ભૂતકાળ છે LED એટલે કે દોરી જવું. ધ સેલ્સમેન લેડ હિમ સેલ્સમેન તેમને દોરી ગયો. થ્રુ એટલે માં થઈને, દ્વારા, અ બ્રાઇટલી લિટ એક તેજસ્વી પ્રકાશિત, રિચલી કાર્પેટેડ કિંમતી ગાલીચા પાથરેલું હોય એવા એક તેજસ્વી પ્રકાશિત ગેલેરીમાંથી, ગેલેરી એટલે પરસાળ, એમાંથી એ દોરી ગયો સેલ્સમેન ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ એક વિશાળ ગુંબજ આકારના હોલમાં, ગ્લોવિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ અને એ હોલ ચમકતો હતો વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. ફ્લોરોસેન્ટ એટલે કે ખૂબ જ ચળકાટવાળા પ્રકાશથી જે હોલ ચમકતો હતો એમાં તેને દોરી ગયો. બરાબર. ત્યારબાદ ધ રાઇટ કોર્નર અપિયર્ડ ધ રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુનો જે ખૂણો હતો અપિયર્ડ એ દેખાતો હતો ટુ બી ક્રાઉડેડ ભરચક વિથ રોબોટ્સ રોબોટ્સથી ભરચક હતો. કેવા રોબોટ્સ? ઇન મેટાલિક સિલ્વર એટલે કે ધાતુના રંગના, રૂપેરી રંગમાં, ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે વાદળી રંગના, એન્ડ ગ્રીન એટલે કે લીલા રંગના. મેટાલિક સિલ્વર હતા રોબોટ્સ, ઇલેક્ટ્રિક બ્લુ રંગના હતા અને ગ્રીન, આટલા રંગોમાં રોબોટ્સ જમણી બાજુના ખૂણામાં દેખાતા હતા. સમ વર મૂવિંગ અબાઉટ કેટલાક આમ તેમ ફરી રહ્યા હતા. મૂવ અબાઉટ એટલે આમ તેમ ફરવું. એઝ ઇફ જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે કે મહાવરો કરતા હોય ચાલવાનો, વાઇલ જ્યારે, સમ સ્ટૂડ સ્ટીલ જ્યારે કેટલાક રોબોટ્સ સ્ટૂડ સ્ટીલ સ્થિર ઊભા હતા. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે વ્યવસાય વપરાશમાં ન હોય, ઉપયોગમાં ન હોય તે રીતે સ્થિર ઊભા હતા, બંધ હાલતમાં. બરાબર. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ જેવો પ્રેમ ચોપડાએ સ્ટેપ એટલે પગ મૂક્યો ઓન ધ થ્રેશહોલ્ડ ઉમરા ઉપર, ઓફ ધ હોલના ઉમરા ઉપર જેવો પ્રેમ ચોપડાએ પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ રોબોટ્સમાંથી એક રોબોટ સ્વિફ્ટલી ઝડપથી કેમ ફોરવર્ડ આગળ તરફ આવ્યો અને બોલ્યો ગુડ ડે સર સાહેબ આપનો દિવસ ખૂબ જ સારો રહે. વેલકમ ટુ અવર સુપર રોબોટ્સ પ્લાઝા વેલકમ સ્વાગત છે ટુ સુપર રોબોટ પ્લાઝા સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ અમે આશા રાખીએ છીએ યોર વિઝિટ હિયર કે આપની અહીંની મુલાકાત પ્રૂવ્સ વર્થવાઇલ સફળ સાબિત થાય. ધ સિલ્વર રોબોટ સેડ રૂપેરી રંગનો જે રોબોટ હતો સેડ એ બોલી ગયો ઇન અ મેટાલિક વોઇસ એના મેટલ એટલે કે ધાતુ જેવા અવાજમાં. એમ પણ તમે રોબોટનો અવાજ સાંભળ્યો જ હશે તો એ ટાઈપના અવાજમાં સિલ્વર રોબોટ બોલી ગયો. એના જવાબમાં પ્રેમ ચોપડા કહે છે બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ, શ્રેષ્ઠ. મમ્બલ્ડ પ્રેમ ચોપડા ગણગણ્યા. જો કે સમ વોટ બીવિલ્ડર્ડ એટલે કે થોડાક મૂંઝાયેલા હતા અને મૂંઝવણમાં એ બોલી ગયા બ્રિલિયન્ટ કે વસ્તુ તો સારી છે. બરાબર. એના પરથી સવાલ નંબર 3 છે આપણો. વોટ ડીડ પ્રેમ ચોપડા સી પ્રેમ ચોપડાએ શું જોયું ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલના જમણા ખૂણામાં પ્રેમ ચોપડાએ શું જોયું? તો તમને મિત્રો ખ્યાલ જ હશે, આગળના વિડીયો તમે જોયા હશે પહેલા પાઠના, આપણે સમજાવેલું કે ડીડ જ્યારે પ્રશ્નમાં હોય ત્યારે જવાબ લખતી વખતે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું છે આપણે. બરાબર, આ ધ્યાન રહે. તો પ્રેમ ચોપડા સી એનું ભૂતકાળ થઈ જશે સો. તો પ્રેમ ચોપડાએ જોયા રોબોટ્સ ઇન અ મેટાલિક સિલ્વર રંગમાં હતા, ઇલેક્ટ્રિક બ્લુ વાદળી રંગમાં હતા, એન્ડ ગ્રીન અને લીલા રંગમાં હતા. ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલના જમણા ખૂણામાં. ઓકે. ત્યારબાદ ચોથો સવાલ. વોટ વર ધ રોબોટ્સ ડુઈંગ રોબોટ્સ શું કરી રહ્યા હતા? તો આપણે જોયું કે કેટલાક રોબોટ્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ચાલવાની, તો કેટલાક સ્થિર ઊભા હતા જે વપરાશમાં નહોતા એ. ઓકે. તો આન્સર છે સમ રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ કેટલાક રોબોટ્સ આમ તેમ ફરી રહ્યા હતા. એઝ ઇફ જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક જાણે કે ચાલવાનો મહાવરો કરતા હોય. સમ રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. બરાબર.
વાઇલ જ્યારે સમ કેટલાક સ્ટૂડ સ્ટીલ સ્થિર ઊભા હતા, સ્વિચ આઉટ ઓફ ઓપરેશન વપરાશ ન હોય એ રીતે, કામમાં ના આવતા હોય એ રીતે એ લોકો સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે વપરાશ વગર સ્થિર ઊભા હતા. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. 5મો સવાલ, વોટ વોઝ પ્રેમ ચોપડાસ રિએક્શન? પ્રેમ ચોપડાનું રિએક્શન એટલે કે એની પ્રતિક્રિયા કેવી હતી, શું હતી? વેન હી વોઝ ગ્રીટેડ બાય રોબોટ, જ્યારે તેનું રોબોટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, અભિવાદન કરવામાં આવ્યું, ત્યારે પ્રેમ ચોપડાની પ્રતિક્રિયા શું હતી? તો તમને ખ્યાલ છે કે પ્રેમ ચોપડા થોડા ઘણા મૂંઝાયેલા હતા. બરાબર છે મિત્રો? તો જવાબ બનશે વેન પ્રેમ ચોપડા વોઝ ગ્રીટેડ બાય રોબોટ. સવાલમાં વચ્ચે વેન છે એટલે આપણે મોટે ભાગે જવાબની શરૂઆત વેનથી જ કરીએ છીએ, વચ્ચેથી, અને વેન પછી જે વાક્ય હોય એ આપણે પહેલાં લખી દેવાનું છે. પરંતુ અહીંયા વેન પછી હી છે, આપણે હીથી નથી લખવાનું, પણ હીના બદલે આપણે જે વ્યક્તિની વાત થઈ રહી છે પ્રેમ ચોપડા, એનું નામ લખવું પડશે. ઓકે, તો વેન પ્રેમ ચોપડા વોઝ ગ્રીટેડ બાય રોબોટ, જ્યારે પ્રેમ ચોપડાને એક રોબોટ દ્વારા અભિવાદન કરવામાં આવ્યો, હી વોઝ બીવિલ્ડર્ડ એટલે કે તે મૂંઝાયેલા હતા. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફમાં, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, જે સેલ્સમેન ઊભો હતો ત્યાં તેણે એક ગૌરવભર્યું સ્મિત આપ્યું, સ્માઇલ આપી. એઝ જ્યારે, હી હિડેડ ટુવાર્ડ જ્યારે તે આગળ વધ્યો, કઈ તરફ? એન આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડનો મતલબ શું થશે? આઇસોલેટેડ એટલે જુદો મૂકેલો, અલગ મૂકેલો રોબોટ. ઇન અ મેટાલિક બ્લુ રંગના, વાદળી રંગના એક રોબોટ તરફ, અલગ મુકાયેલા રોબોટ તરફ જ્યારે સેલ્સમેન આગળ વધે છે ત્યારે એ પોતાના ચહેરા ઉપર એક ગૌરવભરી સ્માઇલ આપે છે, સ્મિત આપે છે, અને બોલે છે પછી આગળ એ રોબોટનો પરિચય આપી રહ્યો છે કે ધીસ વન, આ રોબોટ, ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ, સંપૂર્ણપણે પ્રોગ્રામ કરેલો છે, ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરમાં કામ કરવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ માટે, અરેન્જિંગ, ગોઠવણી કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે કરિયાણું કલેક્ટ કરવા માટે, મતલબ કે એકત્ર કરવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસની સંભાળ લેવા માટે, ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ એટલે કે પત્રોને પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે તમારા જે પ્રોગ્રામ્સ છે, કાર્યક્રમો છે, એને પ્રસારિત કરવા માટે ટીવી પર, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, અને તમારા રસના જે સમાચાર છે ફ્રોમ ધ ન્યૂઝપેપર, છાપામાંથી, એને સિલેક્ટ કરવા માટે, સિલેક્ટિંગ ન્યૂઝ એટલે કે ન્યૂઝ પસંદ કરવા, ઓફ યોર ઇન્ટરેસ્ટ તમારા રસના, તમારા પસંદગીના, ફ્રોમ ધ પેપર છાપામાંથી. આ બધા કામો માટે અમારો રોબોટ છે. ધ સેલ્સમેન પોઝડ, પોઝ તો તમને યાદ જ હશે મિત્રો, આપણા રિમોટમાં બટન આવે છે, બરાબર છે. ધ સેલ્સમેન પોઝડ, સેલ્સમેન અટક્યો, ફોર બ્રેથ શ્વાસ લેવા માટે, એન્ડ કન્ટિન્યુડ અને પાછું એણે ચાલુ કર્યું કે ઓલ યુ નીડ ઇઝ, તમને જે જરૂર છે, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર, એ શેની જરૂર છે? રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે, ફોર કમાન્ડ આદેશ આપવા માટે. તમને આ રોબોટને આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે, બરાબર? ઓકે, તો આ છે આપણો પેરેગ્રાફ. એના પરથી સવાલ નંબર 6, ફોર વોટ વોઝ ધ મેટાલિક બ્લુ રોબોટ પ્રોગ્રામ્ડ, એટલે કે આપણો જે આ મેટાલિક બ્લુ રોબોટ છે, વાદળી રંગનો રોબોટ, એને શેના માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો? બરાબર, મેટાલિક બ્લુ રોબોટને કયા કામ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? તો તમે જોયું એના ઘણા બધા કાર્યો છે એના. તો જવાબ જોઈએ. ધ મેટાલિક બ્લુ રોબોટ આગળ જશે કર્તાના સ્થાને અને વોઝ ક્રિયાપદ તરીકે પાછળ આવશે. ધ મેટાલિક બ્લુ રોબોટ વોઝ પ્રોગ્રામ્ડ, મેટાલિક બ્લુ રોબોટને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ટુ પરફોર્મ એટલે કે કાર્ય કરવા. કેવા કાર્ય? હાઉસ હોલ્ડ વર્ક, ઘરના કામ, લાઇક ક્લિનિંગ જેમ કે સાફ સફાઈ, અરેન્જિંગ ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ કરિયાણું એકત્ર કરવું, ફ્રોમ ધ સુપરમાર્કેટ બજારમાં જઈને, ટેન્ડિંગ ધ લોન ઘાસની સંભાળ લેવી અથવા ઘાસ કાપવું, મેલિંગ લેટર્સ પત્રો પોસ્ટ કરવા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એટલે કે ટીવીના કાર્યક્રમોને પ્રસારિત કરવા, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને છાપામાંથી તમારા પસંદના, તમારા ઇન્ટરેસ્ટના સમાચારને સિલેક્ટ કરવા. આ બધા કામો માટે વાદળી રોબોટને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, આગળ વધીએ.
સવાલ નંબર 7, વિચ થિંગ વોઝ નીડેડ, વિચ થિંગ કઈ વસ્તુ વોઝ નીડેડ ની જરૂર હતી ટુ કમાન્ડ ધ રોબોટ, આ રોબોટને કમાન્ડ આપવા માટે, આદેશ આપવા માટે કઈ વસ્તુની જરૂર હતી? લાસ્ટ લાઇનમાં તમે જવાબ જોઈ શકો છો મિત્રો, રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર હતી, બરાબર. તો વિચ થિંગ કઈ વસ્તુ, તો વિચ થિંગના બદલે આપણે લખીશું ધ રિમોટ કંટ્રોલ મોનિટર, બરાબર. સવાલ પ્રમાણે આપણે જવાબ બનાવવાનો છે, ખાસ ધ્યાન રાખવું મિત્રો. ઓકે, તો જવાબ બનશે રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ. તમે સવાલમાં જોઈ શકો છો વિચ થિંગના બદલે આપણે લખ્યું રિમોટ કંટ્રોલ મોનિટર, બરાબર. વોઝ નીડેડની જરૂર હતી ટુ કમાન્ડ ધ રોબોટ, રોબોટને આદેશ આપવા માટે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, યુ મીન સિટિંગ એટ હોમ, એટલે કે તમારો મતલબ છે કે સિટિંગ એટ હોમ, ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ ધ રોબોટ, શું હું રોબોટને આદેશ આપી શકું છું ઇન ધ સિટી માર્કેટ, જે શહેરના માર્કેટમાં હોય, શહેરના માર્કેટમાં જે રોબોટ હોય, શું એને હું ઘરે બેઠા બેઠા આદેશ આપી શકું છું, એનું સંચાલન કરી શકું છું? તમે એવું કહેવા માગો છો? આસ્ક્ડ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાએ પોતાની જે મૂંઝવણ હતી, કન્ફ્યુઝન હતું જે એને, તે એણે પૂછી લીધું. તો એના જવાબમાં સેલ્સમેન એનું એક્સપ્લેનેશન આપે છે, એનો ખુલાસો કરે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ, એટલે કે આ જે રોબોટ છે એ ઓપરેટ કામ કરે છે વિધિન એટલે ની અંદર, અ લિમિટેડ રેડિયસ એક મર્યાદિત ત્રિજ્યામાં, ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં આ રોબોટ કામ કરે છે. એટલે કે તમે જ્યાં હોવ ત્યાંથી 1 કિલોમીટર સુધી દૂર હોય, બરાબર છે, તો પણ એ તમારા આદેશનું પાલન કરશે, બરાબર. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, અને હા, આ બાય ધ વે ક્યારે બોલાતું હોય છે મિત્રો, ખ્યાલ છે તમને? જ્યારે આપણે કોઈ એક વસ્તુ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે એ વસ્તુથી હટીને કંઈ બીજી ચર્ચા કરવી છે અથવા બીજી વાત કરવી છે, વાતને બદલવી છે, ત્યારે આપણે બોલતા હોઈએ છીએ બાય ધ વે, બરાબર. એટલે અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, આ રોબોટનું નામ છે અથવા આ રોબોટને કહેવામાં આવે છે રામસિંગ 070, બરાબર. આ એનો કોડ છે, એનું નામ છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, સેલ્સમેને સમજાવ્યું. ઓકે, ત્યારબાદ પ્રેમ ચોપડા નોડેડ, પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું હકારમાં કે હા ભાઈ સરસ છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, પછી જેમ આપણે દુકાનમાં જઈએ અને સેલ્સમેન આપણને મિક્સર ગ્રાઇન્ડર લેવું હોય તો એ ચાલુ કરીને બતાવે, બરાબર છે, ફ્રીજ ખોલીને બતાવે, એના ફંક્શન બતાવે, ટીવી ચાલુ કરીને બતાવે, જે વસ્તુ લેવા ગયા હોય ઇલેક્ટ્રિક, એનો સેલ્સમેન આપણને એ વસ્તુનું ડેમો આપે છે. એ જ રીતે અહીંયા પણ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેને ચલાવીને બતાવ્યું. ધ ગેટ, એટલે કે આ રોબોટની હરવા ફરવાની ઢબ કેવી હતી, એને કહેવાય ગેટ. ગ્રીપ, એની પકડ, એના હાથમાં કોઈ વસ્તુ પકડાવીને એની પકડ માપી. મૂવમેન્ટ, એનું હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને કેટલાક પ્રોગ્રામ કરેલા કાર્યોને ચલાવી બતાવ્યા, બરાબર. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ, દરેક વસ્તુ સારી રીતે કાર્યરત હતી. વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે કાર્યરત. એન્ડ ફિક્સ્ડ, અને ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ, પ્રેમ ચોપડા લાગતા હતા સેટિસ્ફાઈડ એટલે એકદમ સંતુષ્ટ. વિથ ધ ડીલ, આ સોદાથી, આ સોદામાં એમને કોઈ ખોટ હોય, કોઈ નુકસાન હોય એવું લાગતું નહોતું. આ સોદાથી એ પૂરેપૂરા સંતુષ્ટ હતા. ઓકે, તો પ્રશ્ન જોઈએ. સવાલ નંબર 8, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ, સેલ્સમેને શું ચલાવી બતાવ્યું? તો આપણે જોયું ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેને ચલાવી બતાવી. ધ ગેટ, હરવા ફરવાની ઢબ. ગ્રીપ, એની પકડ. મુમેન્ટ, એની હિલચાલ. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન ઓફ ધ રોબોટ, અને રોબોટના કેટલાક પ્રોગ્રામ કરેલા ફંક્શન્સને ચલાવી બતાવ્યા, બરાબર છે. વસ્તુ આપણે લેવા જઈએ તો એમને નથી લઈ લેતા, આપણે જોઈએ છીએ પહેલાં કે કેવી કામ કરે છે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, એટલે કે આ રોબોટનું નામ શું હતું? નામ તો બહુ સરસ હતું એનું, બરાબર, રામસિંગ 070. તો આપણે લખીશું ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ, એટલે કે રોબોટનું નામ હતું રામસિંગ 070. તમે જોયું વોઝ પાછળ આવી ગયું અને ધ નેમ ઓફ ધ રોબોટ કરતા છે એ આગળ જશે. ઓકે, સવાલ નંબર 10, વાય ડીડ પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ, પ્રેમ ચોપડા શા માટે સંતુષ્ટ દેખાતા હતા? વિથ ધ ડીલ, આ સોદાથી.
કેમ પ્રેમ ચોપડા સંતુષ્ટ લાગતા હતા? સીમ એટલે લાગવું, બરાબર છે, અથવા દેખાવું. તો આન્સર છે પ્રેમ ચોપડા સીમ્ડ. સીમનું થઈ જશે સીમ્ડ. પ્રેમ ચોપડા સીમ્ડ, પ્રેમ ચોપડા લાગતા હતા, દેખાતા હતા. સેટિસ્ફાઈડ, સંતુષ્ટ. વિથ ધ ડીલ, આ સોદાથી. બિકોઝ એવરીથિંગ ઇન ધ રોબોટ, કારણ કે રોબોટની અંદરની દરેક વસ્તુ, એવરીથિંગ ઇન ધ રોબોટ, રોબોટની અંદરની દરેક વસ્તુ વોઝ વેલ ટ્યુન્ડ, સારી રીતે કાર્યરત હતી. એન્ડ ફિક્સ્ડ, અને ગોઠવાયેલી હતી. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ત્યારબાદ સેલ્સમેન બીજી વધારાની વસ્તુ જણાવે છે રોબોટ વિશે. એ કહે છે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ કે લાઇક ઓલ રોબોટ્સ, બધા રોબોટ્સની જેમ, એન્ડ અધિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને રોબોટિક્સ એટલે જે આ યંત્રમાનવ બનાવવાનું વિજ્ઞાન હોય છે એને રોબોટિક્સ કહેવાય છે. તો રોબોટિક્સના જે ડિસિપ્લિન છે, નિયમો છે, એને અધિયરિંગ ટુ એટલે કે વળગી રહીને રામસિંગમાં પણ છે એન ઇનબિલ્ટ સિસ્ટમ. ઇનબિલ્ટ એટલે અંદર ગોઠવેલી જ છે, અલગથી મૂકવાની જરૂર નથી, એને કહેવાય ઇનબિલ્ટ. બરાબર, આપણા મોબાઈલની અંદર જે ઇનબિલ્ટ બેટરી આવતી હોય છે ઘણી, જે નીકળતી નથી હોતી, બરાબર છે, એ જ રીતે ઇનબિલ્ટ એટલે અંદરથી પહેલેથી મૂકેલી છે એવી સિસ્ટમ છે. ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોની એક સિસ્ટમ છે રામસિંગ રોબોટની અંદર. એ 3 સિદ્ધાંતો કયા છે ખાસ યાદ રાખજો મિત્રો, પ્રશ્નમાં પૂછાશે અને શોર્ટ નોટમાં પણ તમારે આ લખવું પડશે. તો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પહેલો પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર એટલે કે રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, આ રોબોટ માનવજાતને નુકસાન નહીં પહોંચાડે, ઈજા નહીં પહોંચાડે. એન્ડ, અને ત્રીજું, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. બરાબર. ત્યારબાદ સવાલ નંબર 11, વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ એટલે કે રોબોટિક્સના 3 સિદ્ધાંતો કયા છે? રોબોટિક્સના 3 સિદ્ધાંતો કયા છે? તો આપણે સવાલમાંથી શરૂઆત કરીશું. ધ પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર, અથવા તો તમે એવું પણ લખી શકો ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર. રોબોટિક્સના સિદ્ધાંતો છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ માનવજાતને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને ત્રીજું છે કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન કે ઈજા નહીં પહોંચાડે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપડાએ સાંભળ્યો પહેલો સિદ્ધાંત. એન્ડ, અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, આ સિદ્ધાંતે તેણે શું કરી દીધો? પ્રભાવિત કરી દીધો. પહેલો સિદ્ધાંત સાંભળીને જ એ પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ, તેણે ધ્યાન ન આપ્યું. ઓફ ધ અધર 2, બાકીના 2 સિદ્ધાંતો શું છે એના પર એનું ધ્યાન જ નહોતું. એ પ્રથમ સિદ્ધાંત સાંભળીને જ ઇમ્પ્રેસ થઈ ગયો. હી નોડેડ, તેણે માથું ધુણાવ્યું અથવા માથું હલાવ્યું. ડિલાઇટેડલી, આનંદપૂર્વક, ખુશીથી. એન્ડ અસાઇન્ડ, અને સહી કરી દીધી. ધ સેલ ડીડ, વેચાણ કરાર પર. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, નો મિસયુઝ ઓફ ધ રોબોટ એટલે કે રોબોટનો દુરુપયોગ નહીં કરે એના દસ્તાવેજ પર અને આ રોબોટના વેચાણ કરાર પર તેણે ખુશી ખુશી સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ, હી હેડ નાવ, તેની પાસે હવે હતો. અ સર્વન્ટ, એક નોકર, એક સેવક. એન્ડ, અને એન અકમ્પ્લિશ, અકમ્પ્લિશ એટલે સાગરીત. સાગરીત કોને કહેવાય મિત્રો? જે ખરાબ કામમાં સાથ આપે, ચોરીમાં કે ખૂનમાં, એવા કોઈ ખરાબ કામમાં, કોઈ ગુનાખોરીમાં જે કામ આપે, બરાબર છે, મદદ કરે કોઈની, એને કહેવાય છે અકમ્પ્લિશ એટલે કે સાગરીત. બરાબર. આગળ વધીએ. 12 નંબરનો પ્રશ્ન. બાય વિચ પ્રિન્સિપલ, કયા પ્રિન્સિપલ દ્વારા, કયા પ્રિન્સિપલથી વોઝ પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ, પ્રેમ ચોપડા પ્રભાવિત થયો? કયા સિદ્ધાંત દ્વારા પ્રેમ ચોપડા પ્રભાવિત થયા? તો ખ્યાલ જ છે આપણને, પહેલા સિદ્ધાંત દ્વારા. બરાબર. તો જવાબ બનશે પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ્ડ. વોઝને ક્યાં લઈ જવાનું છે? પાછળ મૂકવાનું છે કર્તાની. બરાબર. પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ્ડ, પ્રેમ ચોપડા પ્રભાવિત થઈ ગયા. બાય ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રથમ સિદ્ધાંતથી. કયો હતો એ પ્રથમ સિદ્ધાંત? તો ધેટ, કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર,
રોબોટ એના માલિકને આજ્ઞાનું પાલન કરશે. આ સિદ્ધાંતથી પ્રેમ ચોપડા પ્રભાવિત થઈ ગયા. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. પ્રેમ ચોપડા વિચાર કરે છે કે ઇફ, જો રામસિંગ 070 માય રોબોટ, જો આ મારો રોબોટ રામસિંગ 070 કેન શોપ, ખરીદી કરી શકે છે, ફોર ગ્રોસરીઝ, કરિયાણાની, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. ધેન તો પછી, વાય નોટ કેમ નહીં, ફોર બેટર થિંગ્સ સારી વસ્તુઓ, લાઇક જ્વેલ્સ તો રત્ન કે હીરા જેવી સારી વસ્તુઓ કેમ ન ખરીદી શકે. બરાબર. થોટ પ્રેમ ચોપડાને આવો વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ્સ, હવે બજારની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, એટલે કે ભારે સામાન ઉચકતા રોબોટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, ફિલ્મની, સિનેમાની ટિકિટ ખરીદતા રોબોટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કાર સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ, વર અ કોમન સાઇટ, આ હતું એક સામાન્ય દૃશ્ય. એટલે કે બધા લોકો પાસે આવા રોબોટ હતા. બરાબર, બધા લોકો પાસે આવા રોબોટ હતા જે ભારે સામાન ઉચકતા હોય, થિયેટરની ટિકિટ ખરીદતા હોય, કરિયાણું કાર સુધી લઈ જતા હોય. આ બજારની અંદર એક સામાન્ય દૃશ્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પરંતુ છતાં સ્ટ્રેન્જ, થોડું વિચિત્ર લાગતું હતું. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, અને આ બધા રમૂજી લાગે તેવા નોકરો હતા. બરાબર. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. આ રામસિંગ 070 વોઝ થરોલી, સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ હતો. બરાબર. 13 નંબરનો સવાલ છે પેરેગ્રાફ પરથી. વોટ ડીડ પ્રેમ ચોપડા થિંક, પ્રેમ ચોપડાએ શું વિચાર્યું? આફ્ટર બાઇંગ ધ રોબોટ, રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપડાએ શું વિચાર્યું? તો જવાબ લખીશું આપણે આફ્ટર બાઇંગ ધ રોબોટથી શરૂ કરીને. એટલે કે રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપડા થોટ, સવાલમાં હતું થિંક, એનું ભૂતકાળ કર્યું આપણે થોટ. પ્રેમ ચોપડાએ વિચાર્યું દેટ કે ઇફ ધ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરીઝ, કે જો રોબોટ કરિયાણાની ખરીદી કરી શકતો હોય, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. બરાબર. તો પછી શા માટે રત્નો જેવી કે હીરા જેવી સારી વસ્તુઓ ન ખરીદી શકે? બરાબર. 14 નંબરનો સવાલ. વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ, બજારમાં સામાન્ય દૃશ્ય શું હતું? કયું દૃશ્ય એવું હતું જે સામાન્ય હતું? બરાબર. તો રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, ભારે સામાન ઉચકતા રોબોટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા રોબોટ્સ, એન્ડ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, અને કાર સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ, વર અ કોમન સાઇટ, એક સામાન્ય દૃશ્ય હતું ઇન ધ માર્કેટ, બજારમાં. ઓકે. ભારે પેકેટ ઉચકતા રોબોટ, થિયેટરની ટિકિટ ખરીદતા રોબોટ્સ અને કરિયાણાને કાર સુધી લઈ જતા અને કારમાં ગોઠવતા રોબોટ્સ, આ એક સામાન્ય દૃશ્ય હતું માર્કેટમાં. ઓકે. ત્યારબાદ આગળ વધીએ. વિથ ટ્રિમેન્ડસ સ્પીડ, ટ્રિમેન્ડસનો મતલબ શું થાય? અતિશય, ખૂબ જ. વિથ ટ્રિમેન્ડસ સ્પીડ, અતિશય ઝડપથી, એન્ડ એક્યુરેસી, અને ચોકસાઈથી, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, તેણે શું કર્યું? તેણે બધું કરિયાણું ભેગું કર્યું. ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, એટલે કે જે મોલની અંદર તમે જોયું હશે, શોપિંગ કર્યા પછી આપણે જે સામાન ભરીએ છીએ ટ્રોલીમાં, એક ગાડી, શોપિંગની ગાડીમાં તેણે બધું કરિયાણું કલેક્ટ કર્યું. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશ માટે પોઝડ એટલે કે અટક્યો, કે બોલો માલિક, બીજો શું હુકમ છે? તો હુકમ આવ્યો 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ પાક્કી કેરી, રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાક્કી અને જ્યુસી એટલે રસદાર. હુકમ આવી ગયો કે 2 કિલોગ્રામ કેરી લઈ લો, રાઇપ એન્ડ જ્યુસી, પાક્કી અને રસદાર. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, પ્રેમ ચોપડાએ થોડાક દૂરથી, થોડાક અંતરેથી આદેશ આપ્યો. અને આવો આદેશ એને શા માટે આપ્યો? સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, જોઈને એક વિશાળ ઢગલો, ઓફ મેંગોઝ, દૂરથી કેરીનો એક વિશાળ ઢગલો જોઈને તેને કેરી ખાવાનું મન થઈ ગયું. તેને હુકમ આપ્યો પોતાના રોબોટને કે પાક્કી અને રસદાર કેરીઓ લઈ લે ભાઈ 2 કિલોગ્રામ. બરાબર. ઇન નો ટાઈમ, પળવારમાં, થોડીક જ વારમાં, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, થોડીક જ વારમાં
રામસિંહ હેડ સિલેક્ટેડ, રામસિંગે સિલેક્ટ કરી લીધી હતી, પસંદ કરી લીધી હતી. ધ બેસ્ટ વન્સ, શ્રેષ્ઠ કેરીઓ, સારી કેરીઓ. બરાબર. પછી હુકમ આપ્યો પ્રેમ ચોપડાએ, પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર જ્યાં નકદ ચૂકવવામાં આવે, જ્યાં રોકડા ચૂકવવામાં આવે ત્યાં ચૂકવી દે તું. બરાબર. પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે, રૂપિયા ચૂકવી દે. પ્રેમ ચોપડા સ્પોક, પ્રેમ ચોપડા બોલ્યા. ઇન્ટુ ધ કમાન્ડર, જે પેલું એની પાસે રિમોટ કંટ્રોલ હતું એની અંદર એ આદેશ આપે છે. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા. રામસિંહ 070 એ ફોલો કર્યા એટલે અનુસર્યા. બરાબર. એમની પાછળ પાછળ જવું એને કહેવાય ફોલો. બરાબર છે. તો રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા. રામસિંહ 070એ પ્રેમ ચોપડાનો પીછો કર્યો, એમની પાછળ પાછળ ગયા. લાઇક અ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ, જ્યારે તે આવીને અટક્યા. એટ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ પાસે આવીને તે અટક્યા. જ્વેલર્સ એટલે ઘરેણાની દુકાન, દાગીનાની દુકાન. બરાબર. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. હી સો, તેમણે જોયું. અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, શું જોયું તેમણે? વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના ઘરેણાનો એક વિશાળ જથ્થો જોયો. બરાબર. જનરસ ડિસ્પ્લે એટલે કે વિપુલ જથ્થો ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાનો. ઓકે. પ્રશ્ન નંબર 15 છે પેરેગ્રાફમાંથી. ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ ઓર્નામેન્ટ્સ, પ્રેમ ચોપડાએ ઘરેણા ક્યાંથી ચોર્યા? ચોરવા માટે આવ્યા છે. દુકાનનું નામ આપેલું છે આપણને. બરાબર. તો જવાબ છે પ્રેમ ચોપડા સ્ટોલ. સ્ટીલનું ભૂતકાળ કરવું પડશે સ્ટોલ. બરાબર. પ્રેમ ચોપડા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ, પ્રેમ ચોપડાએ ઘરેણા ગોપાલ જ્વેલર્સમાંથી ચોર્યા. બરાબર. ત્યારબાદ ક્વિકલી, ઝડપથી. પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ, પ્રેમ ચોપડા અદૃશ્ય થઈ ગયા, ગાયબ થઈ ગયા, સંતાઈ ગયા. અરાઉન્ડ ધ કોર્નર, ક્યાં સંતાઈ ગયા? તો નજીકના એક ખૂણામાં. અરાઉન્ડ ધ કોર્નર, નજીકના એક ખૂણા પાસે તેઓ સંતાઈ ગયા. બરાબર. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યા. સોફ્ટલી એટલે કે ધીમેથી. એન્ડ ક્લિયરલી, અને સ્પષ્ટપણે બોલ્યા. સ્પષ્ટ બોલ્યા. શું બોલ્યા? પિકઅપ અ નેકલેસ, એક હાર ઉઠાવી લે. એન્ડ હાઇડ, અને છુપાવી દે. નો નોઇઝ, ઘોંઘાટ નહીં, અવાજ નહીં સહેજ પણ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે કે આ માહિતી બહાર પડવી જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતીને બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ એટલે કે એકદમ ખાનગી વાત છે. અધરવાઇઝ, નહીંતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ, ડિફ્યુઝ કરી દઈશ. આવી ધમકી આપી દીધી રોબોટને. હી થ્રેટન્ડ, તેમણે ધમકી આપી કે જો તું મારી વાત નહીં માને તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. અને પેલું તો યંત્ર હતું, તમે જે કહેશો એ કરશે. બરાબર. આગળ 16 નંબરનો પ્રશ્ન છે. વોટ ઇન્સ્ટ્રક્શન ડીડ પ્રેમ ચોપડા ગીવ? ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શનનો મતલબ શું થશે મિત્રો? ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચના. શું સૂચના પ્રેમ ચોપડાએ આપી ટુ ધ રોબોટ, રોબોટને? ટુ પિકઅપ ધ નેકલેસ, નેકલેસ ઉઠાવવા માટે એટલે કે ગળાનો હાર ઉઠાવવા માટે પ્રેમ ચોપડાએ રોબોટને શું સૂચના આપી? તો પ્રેમ ચોપડા ઇન્સ્ટ્રક્ટેડ ધ રોબોટ. તમે એમ પણ લખી શકો પ્રેમ ચોપડા ગેવ ઇન્સ્ટ્રક્શન ટુ ધ રોબોટ. બરાબર. અને પ્રેમ ચોપડા ઇન્સ્ટ્રક્ટેડ પણ લખી શકો. પ્રેમ ચોપડા ઇન્સ્ટ્રક્ટેડ ધ રોબોટ, પ્રેમ ચોપડાએ રોબોટને સૂચના આપી ટુ પિકઅપ ધ નેકલેસ, હાર ઉઠાવી લે. એન્ડ હાઇડ ઇટ, અને તેને છુપાવી દે. બરાબર. ટુ પિકઅપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઇઝ, સહેજ પણ ઘોંઘાટ કર્યા વગર. એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને બીજી સૂચના શું આપી? નોટ ટુ રિવીલ. રિવીલ કરવું એટલે શું? રિવીલ એટલે પ્રગટ કરવું. બરાબર છે. છતું કરવું, કોઈને ખબર ના પડી જાય એ રીતે. બરાબર. પિકઅપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઇઝ, ઘોંઘાટ કર્યા વગર. એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને માહિતી બહાર પડવી જોઈએ નહીં. આવી સૂચના તેને આપી દીધી. બરાબર. ત્યારબાદ રામસિંહ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ, એટલે કે આ જે રામસિંહ છે 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. મૂવ ઇનસાઇડ એટલે અંદર તરફ જવું. દુકાનની અંદર તરફ ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર,
કાઉન્ટરની એકદમ નજીક ગયો. ક્લોઝ એટલે નજીક. હિઝ મેટાલિક પામ, તેની જે ધાતુની હથેળી હતી. એક્સટેન્ડેડ, તે એણે લંબાવી. ફોરવર્ડ, આગળ તરફ લંબાવી. સાયલેન્ટલી, ચૂપચાપ. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને આ જે ગળાનો હાર છે વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, એ રોબોટના સંગ્રહ એકમમાં ચાલ્યો ગયો. બરાબર, તેણે હાથ લંબાવી અને એ નેકલેસ લઈ અને પોતાના સ્ટોરેજ યુનિટમાં સંગ્રહ એકમમાં મૂકી દીધો. વિધાઉટ અ ક્લિંક, સહેજ પણ રણકાર વગર. ઓર જિંગલ, અથવા તો કોઈ પણ જાતના ખખડાટ વગર. ના કોઈ રણકાર થયો, ના કોઈ ખખડાટ થયો. ચૂપચાપ શાંતિથી એ હાર રોબોટની અંદર રહેલા સંગ્રહ એકમમાં ચાલ્યો ગયો. નો બડી ટુક નોટિસ, કોઈએ ખબર પણ ન લીધી, કોઈને ખબર પણ ન પડી, કોઈનું ધ્યાન પણ ન ગયું. નો બડી ટુક નોટિસ એટલે કે કોઈએ ધ્યાન આપ્યું નહીં એ બાબતે. બરાબર, એના પરથી સવાલ છે, હાઉ ડીડ રામસિંગ 070 સ્ટીલ ધ નેકલેસ? રામસિંગ 070 હાર કેવી રીતે ચોર્યો? તો રામસિંગ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ, રામસિંગે પોતાની મેટાલિક પામ એટલે કે ધાતુની હથેળી લંબાવી. પિકડ અપ ધ નેકલેસ, નેકલેસ ઉઠાવ્યો. એન્ડ હિડ ઇટ, અને તેને છુપાવી દીધો. ઇન્ટુ હિઝ સ્ટોરેજ યુનિટ, પોતાના સ્ટોરેજ યુનિટમાં, સંગ્રહ એકમમાં. વિધાઉટ એની નોઇઝ, કોઈ પણ ઘોંઘાટ વગર. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે મોંઘું, એન્ટિક્સ એટલે પ્રાચીન કાળની વસ્તુઓ. મોંઘી પ્રાચીન કાળની વસ્તુઓથી લઈ ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ ચોરતા હતા આ લોકો. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન, એટલે કે ચોરીની ઘટનાઓ વેન્ટ ઓન, ચાલુ જ રહી. ફોર સમ ડેઝ, કેટલાક દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝિટી, કોઈ પણ ચિંતાની નિશાની નહોતી દેખાતી એમના પર, કોઈ પણ ચિંતાની નિશાની વિના. એન્ડ રેકગ્નિશન, અને ઓળખાણ પણ ન થઈ, તેમને કોઈ ઓળખી પણ ન ગયું. બરાબર છે, ઇન ધ બિગિનિંગ, જો કે શરૂઆતમાં. બરાબર, બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ, પરંતુ દુકાનદારોની ગૂંચવણ ભરેલી પ્રતિક્રિયાઓ. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન એટલે કે મૂંઝવણભરી, ગૂંચવણ ભરેલી પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર્સ, દુકાનના માલિકોની. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે. બીકેમ લાઉડર, મોટી થવા લાગી. વાત ધીમે ધીમે બહાર આવવા લાગી, વાતો વધવા લાગી કે ભાઈ દુકાનોમાં ચોરીઓ થઈ રહી છે. બરાબર, અનઅવેર, આ બધી બાબતોથી, આ બધી વાતથી અજાણ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન, પ્રેમ ચોપડાએ તો ચાલુ જ રાખ્યું. વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, એટલે કે પોતાની ચોરી કરવાની જે ઉજાણી હતી એ તેમણે ચાલુ રાખી. અન્ટિલ, ક્યાં સુધી આ ચાલુ રહ્યું? અન્ટિલ, જ્યાં સુધી. અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફળ વેચનારાએ. નોટિસ્ડ, નોંધ લીધી. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક્સપેન્સિવ, આગળ આવી ગયો સ્પેલિંગ. એક્સપેન્સિવ એટલે મોંઘું. બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનું એક મોંઘું ઝુમખું. ડિસઅપિયરિંગ, ગાયબ થઈ રહ્યું હતું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એક મેટાલિક બ્લુ રોબોટમાં, જે આપણો આ રામસિંગ કલાકાર છે એની અંદર દ્રાક્ષનું એક ઝુમખું ગાયબ થઈ રહ્યું હતું, એની અંદર જઈ રહ્યું હતું, એના સ્ટોરેજ યુનિટમાં જઈ રહ્યું હતું. અને એ કોણ જોઈ ગયું? એક યુવાન ફળ વેચનારો આ જ જોઈ ગયો. બરાબર, જોઈએ આગળ. પ્રશ્ન નંબર 18. વિચ થિંગ્સ ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ? કઈ વસ્તુ પ્રેમ ચોપડાએ ચોરી? કઈ વસ્તુની ચોરી કરી પ્રેમ ચોપડાએ? તો જવાબ છે પ્રેમ ચોપડા સ્ટોલ. સ્ટીલનું ભૂતકાળ કરીશું સ્ટોલ. પ્રેમ ચોપડા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક વસ્તુઓ એટલે પ્રાચીન કાળની વસ્તુઓ પ્રેમ ચોપડાએ ચોરી. ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરોની ચોરી કરી. બરાબર, ત્યારબાદ 19 નંબરનો સવાલ. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? એક ફળ વેચનારાએ શું નોંધ કરી? કઈ નોંધ લીધી તેણે? તો એણે નોંધ કરી કે એક મોંઘું અફઘાની દ્રાક્ષનું ઝુમખું આ રોબોટની અંદર જઈ રહ્યું હતું. બરાબર, તો સવાલમાંથી શરૂ કરીશું. ડીડ પછી અ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ, એક ફળ વેચનારાએ નોંધ લીધી. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, મોંઘું અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું. ડિસઅપિયરિંગ, ગાયબ થઈ રહ્યું હતું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, મેટલના બ્લુ રંગના રોબોટમાં
ગાયબ થઈ રહ્યું હતું. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ, એટલે કે આ જે ઘટના હતી, ચોરીની ઘટના, ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, એ બધી જ જગ્યાએ પ્રસરી ગયો, ફેલાઈ ગયો. એન્ડ નો સુનર હેડ દે હર્ડ, અને જેવું તેમણે આ ઘટના સાંભળી, દેન સમ શોપકીપર્સ, કે તરત જ કેટલાક દુકાનદારોને રિકોલ્ડ, યાદ આવી ગયું, ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, એક મેટાલિક વાદળી રંગના રોબોટનું પ્રેઝન્સ એટલે કે હાજરી, ઇન ધેર શોપ્સ, એમની દુકાનમાં, બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, એમની કિંમતી ચીજો મિસિંગ થઈ, ખોવાઈ, ચોરાઈ, એ પહેલાં એ જે દુકાનોમાંથી ચોરી થઈ હતી એ દુકાનના માલિકોને યાદ આવ્યું કે આપણી દુકાનમાં પણ એ ચોરી થઈ એ દિવસે એક બ્લુ રોબોટ હતો. બરાબર. ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતી, રીચ ધ પોલીસ હેડક્વાર્ટર, આ માહિતી પોલીસના મુખ્ય મથકે પહોંચી ગઈ, ઇન નો ટાઈમ, એટલે કે ટૂંક જ સમયમાં, થોડાક જ સમયમાં પોલીસ હેડક્વાર્ટરમાં આ સમાચાર પહોંચી ગયા કે ભાઈ ચોરી કરવામાં કદાચ એક બ્લુ રોબોટનો હાથ હોઈ શકે છે. બરાબર. સવાલ નંબર 20 છે, વોટ ડીડ સમ શોપકીપર્સ રિકોલ, કેટલાક દુકાનદારોને શું યાદ આવ્યું? તો આન્સર છે, સવાલમાંથી શરૂ કરીશું, સમ શોપકીપર્સ, રિકોલનું કરીશું રિકોલ્ડ, યાદ આવ્યું. કેટલાક દુકાનદારોને યાદ આવ્યું, ધ પ્રેઝન્સ એટલે કે હાજરી, ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, એક ધાતુના વાદળી રોબોટની હાજરી યાદ આવી, ઇન ધેર શોપ્સ, એમની દુકાનોમાં, બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, તેમની કિંમતી ચીજો ગાયબ થઈ એ પહેલાં એમની દુકાનમાં પણ એક આવા જ બ્લુ રોબોટની હાજરી હતી. બરાબર. ત્યારબાદ વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ, એક દિવસ પ્રેમ ચોપડાએ માર્ગદર્શન આપ્યું એટલે કે દોરી ગયો રામસિંગ 070ને ટુ ઝવેરી બ્રધર્સ, ઝવેરી બ્રધર્સ નામની ઘરેણાની દુકાને ફરી એકવાર રામસિંગને પ્રેમ ચોપડા લઈને જાય છે. ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, લિફ્ટિંગ એટલે ઉચકવા માટે એમ થાય મતલબ, પણ અહીંયા થશે ચોરવા માટે. ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, કિંમતી રત્નોને ઉઠાવવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ તો તૈયારીમાં જ હતી. પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, એટલે કે પોલીસ તૈયારીમાં રાહ જોઈને ઊભી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાસ, અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા જેને આપણે સીસીટીવી કેમેરા કહીએ છીએ એ કેમેરાસ કેપેબલ, સક્ષમ હતા. શેના માટે સક્ષમ હતા? ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. બરાબર. સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે પળે પળનું, ક્ષણે ક્ષણનું રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ હતા. એ કેમેરાએ ક્લિકડ હિમ, તેને ઝડપી પાડ્યો, ઇન ધ એક્ટ, આ કાર્ય કરતો, કયું કાર્ય? ચોરીનું કાર્ય કરતો એણે ઝડપી પાડ્યો આ સીસીટીવી કેમેરાએ. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લીડ, પરંતુ પ્રેમ ચોપડા નાસી ગયો, ભાગી ગયો. FLEE ફ્લી, એનું ભૂતકાળ છે ફ્લીડ. એઝ સૂન એઝ હી સો, જેવું તેણે જોયું, થ્રુ ધ બાયનોક્યુલર, જેવું તેણે બાયનોક્યુલરમાંથી એટલે કે દૂરબીનમાંથી જોયું. શું જોયું તેણે? 2 પર્સન્સ નોટિંગ ડાઉન, કે 2 વ્યક્તિઓ નોંધી રહ્યા હતા, નોટ ડાઉન કરી રહ્યા હતા. રામસિંગ્સ લાઇસન્સ નંબર, રામસિંગનો લાઇસન્સ નંબર લઈ રહ્યા હતા. રોબોટ્સ પણ પાછા લાઇસન્સવાળા હતા, જેના પરથી ખ્યાલ આવી જાય કે આ રોબોટનો માલિક કોણ છે. બરાબર. તો એને જોયું દૂરબીનમાંથી કે 2 વ્યક્તિઓ રામસિંગનો લાઇસન્સ નંબર લઈ રહ્યા છે. અને લાઇસન્સ નંબર ક્યાં હતો? પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની મેટલની, એની ધાતુની ગરદન પર એ લાઇસન્સ નંબર છપાયેલો હતો. અને એ નંબર 2 વ્યક્તિઓ નોંધી રહ્યા હતા, એટલે એને શંકા પડી કે કદાચ રોબોટ પકડાઈ ગયો લાગે છે. બરાબર. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, થોડાક સમય પછી પ્રેમ ચોપડાને અરેસ્ટ કરવામાં આવ્યો, એની ધરપકડ કરવામાં આવી. ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, રામસિંગ 070ના માલિક તરીકે, ચોરના માલિક તરીકે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી. બરાબર. પ્રશ્ન નંબર 21 છે, વેર ડીડ પ્રેમ ચોપડા લીડ રામસિંગ 070, પ્રેમ ચોપડા રામસિંગને ક્યાં દોરી ગયો? વાય, શા માટે? તો ફરી એકવાર ડીડ પછી જવાબની શરૂઆત કરીશું મિત્રો. કઈ રીતે થશે શરૂઆત? પ્રેમ ચોપડા લેડ. બરાબર. પ્રેમ ચોપડા લેડ રામસિંગ, લીડનું ભૂતકાળ લેડ. પ્રેમ ચોપડા લેડ રામસિંગ 070, પ્રેમ ચોપડા રામસિંગ 070ને દોરી ગયો ટુ ઝવેરી બ્રધર્સ,
ઝવેરી બ્રધર્સ નામની દુકાન પર શા માટે ચોરી ગયો? વાયનો જવાબ લખવો પડશે પાછળ. ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ, એટલે કે કિંમતી રત્નોની ચોરી કરવા માટે. બરાબર. 22 નંબરનો સવાલ, વાય વોઝ પ્રેમ ચોપડા અરેસ્ટેડ? પ્રેમ ચોપડાની ધરપકડ કેમ કરવામાં આવી? તો કેમ કરવામાં આવી? કારણ કે એ રામસિંગ નામના ચોરનો માલિક હતો. બરાબર. તો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, વોઝ પાછળ જશે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી. બિકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ, કારણ કે તે રામસિંગ 070 નામના ચોરનો ઓનર હતો, માલિક હતો, એટલા માટે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી, એને અરેસ્ટ કરવામાં આવ્યો. ઓકે. 23 નંબરનો સવાલ અને છેલ્લો સવાલ, ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપડા અરેસ્ટેડ? પ્રેમ ચોપડાની ધરપકડ ક્યાંથી થઈ? તેને ક્યાંથી પકડવામાં આવ્યો? તો એના ઘરેથી પકડવામાં આવ્યો. બરાબર. લાસ્ટ લાઇનમાં આપેલું છે આપણને મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હાઉસ અથવા ફ્રોમ હિઝ હોમ પણ તમે લખી શકો. ઓકે મિત્રો, તો આ આપણા યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો પાર્ટ 1 છે. પાર્ટ 2 થોડાક સમયમાં તમે જોશો. ઓકે, તમને ખબર પડી હશે બધા જ સવાલોમાં અને પાઠમાં. અડધો પાઠ પૂરો થયો છે, હજી અડધો પાઠ હજી બાકી છે મિત્રો. હવે પાર્ટ 2 આવશે, કોર્ટનો સીન આવશે, શું થાય છે એમાં આપણે જોઈશું. હેવ અ હેપી ટાઈમ. આપનો દિવસ શુભ રહે. ગુડ બાય.